મિત્રો, ગુજરાત શહેરની ગલીઓમાં એક ઓટોવાળો દરરોજ એક ભિખારી વૃદ્ધને ખાવાનું ખવડાવતો હતો. પરંતુ 15મા દિવસે તે વૃદ્ધે કંઈક એવું કહ્યું કે મનોહરની દુનિયા જ હચમચી ગઈ. શું હતું એ રહસ્ય અને શા માટે તેની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ જ્યારે સત્ય સામે આવ્યું? મિત્રો, આ રહસ્ય જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહો. મિત્રો, આજની કહાની ખૂબ જ પ્રેરણાદાયી કહાની છે, માટે તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરો. મિત્રો, ગુજરાતના એક નાના શહેરમાં એક સાધારણ પરિવાર રહેતો હતો, જેના દિલમાં પ્રેમ ભરેલો હતો, પરંતુ ખિસ્સા ખાલી હતા. આ પરિવારમાં મનોહર, તેની પત્ની કામિની અને તેમના 2 બાળકો શીતલ અને મુકેશ રહેતા હતા. મનોહર દિવસ-રાત ઓટો ચલાવીને પોતાના પરિવારનું પેટ ભરતો હતો. સવારે જ્યારે સૂર્યના પ્રથમ કિરણો તેની ઝૂંપડી પર પડતા, તે પોતાનો ઓટો ચમકાવતો અને સવારીઓની શોધમાં નીકળી પડતો. કામિની ઘર સંભાળતી, નાની નાની રકમ જોડીને બાળકોના ભણતરની વ્યવસ્થા કરતી. ભલે ગરીબી હતી, પરંતુ તેમના ઘરમાં હંમેશા હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેતું. શીતલ, જે પરિવારની મોટી દીકરી હતી, 10મા ધોરણમાં ભણતી હતી. તેનું સપનું હતું કે એક દિવસ તે મોટી ડોક્ટર બને અને પોતાના માતા-પિતાની દરેક તકલીફ દૂર કરે. તે અવારનવાર પોતાના પપ્પાને કહેતી, "પપ્પા, હું ખૂબ ભણીશ અને એક દિવસ તમને ગર્વ થશે." મનોહર તેની વાત સાંભળીને હસતો, પરંતુ દિલમાં એક ટીસ ઉઠતી. તે ઈચ્છતો હતો કે તેના બાળકો સારી શાળામાં ભણે, પરંતુ પૈસાની તંગીને કારણે તેમને સામાન્ય શાળામાં જ મોકલવા પડતા. તેમ છતાં તે પોતાના બાળકોના સપનાને તૂટવા દેવા માંગતો ન હતો. નાનો દીકરો મુકેશ, જે 6ઠ્ઠા ધોરણમાં હતો, હંમેશા તોફાનો કરતો અને ઘરમાં હાસ્યનું વાતાવરણ બનાવી રાખતો. એક દિવસની વાત છે, મનોહર એક સવારીને લઈને શહેરના એક ખૂણે ગયો. ત્યાં પહોંચતા પહોંચતા બપોર થઈ ગઈ. ભૂખ લાગી રહી હતી, તેથી તેણે પોતાનો ઓટો રસ્તાની બાજુમાં ઊભો રાખ્યો અને ડીકીમાંથી ટિફિન કાઢીને ખાવાનું શરૂ કર્યું. નજીકમાં એક ઝાડની છાયામાં એક વૃદ્ધ બેઠા હતા. તેમના કપડાં ફાટેલા અને જૂના હતા. ચહેરો ગંદો અને વાળ વેરવિખેર હતા. દેખાવે તે બિલકુલ ભિખારી જેવા લાગતા હતા. મનોહરની નજર તેમના પર પડી અને તેણે જોયું કે તે વૃદ્ધ ભૂખ્યા નયનોથી તેની તરફ જોઈ રહ્યા હતા. મનોહરનું દિલ પીગળી ગયું. તેણે જોરથી બૂમ પાડી, "બાબા, તમે પણ ખાશો?" વૃદ્ધે ધીમેથી માથું હલાવ્યું. મનોહરે પોતાના ટિફિનમાંથી અડધું ખાવાનું કાઢ્યું અને તેમને આપી દીધું. "લો બાબા, ખાઈ લો, કોઈ વાંધો નહીં." તેણે પોતાની પાણીની બોટલ પણ તેમને આપી દીધી. વૃદ્ધે ચૂપચાપ ખાવાનું ખાધું, પરંતુ તેમની આંખોમાં એક અજીબ ચમક હતી. ખાવાનું ખાઈ લીધા પછી મનોહરે તેમને પૂછ્યું, "બાબા, તમે કોણ છો? અહીં શું કરો છો?" વૃદ્ધે ધીમા અવાજે કહ્યું, "બેટા, હું મુંબઈનો રહેવાસી છું. ખબર નહીં કેવી રીતે અહીં આવી ગયો. મને કશું યાદ નથી." તેમની વાત સાંભળીને મનોહરને લાગ્યું કે કદાચ આ બાબાનું મગજ થોડું ખરાબ છે. તેમ છતાં તેણે થોડી વધુ વાત કરી. વૃદ્ધ ઉલટસુલટ વાતો કરતા રહ્યા. ક્યારેક કહેતા કે તેઓ દિલ્હીના છે, તો ક્યારેક કોલકાતાના. મનોહરે વધુ ધ્યાન ન આપ્યું અને પોતાના ઓટોમાં સવારીઓ શોધવા નીકળી ગયો. પરંતુ તે રાતે જ્યારે મનોહર ઘરે પાછો ફર્યો, તે વૃદ્ધનો ચહેરો તેના મગજમાં વારંવાર આવતો હતો. તેમની આંખોમાં કંઈક એવું હતું જે મનોહરને બેચેન કરી રહ્યું હતું. તેને લાગી રહ્યું હતું કે તે ચહેરા પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે. બીજા દિવસે સવારે તેણે કામિનીને કહ્યું, "સાંભળ, આજે મારા માટે થોડું વધારે ખાવાનું રાખજે. એક વૃદ્ધ બાબા મળ્યા છે, તેમને પણ ખાવાનું ખવડાવીશ." કામિનીએ આશ્ચર્યથી પૂછ્યું, "કયા બાબા? ક્યાં મળ્યા?" પરંતુ મનોહરે હસતા હસતા કહ્યું, "બસ, એક ગરીબ વૃદ્ધ છે. ભૂખ્યા તરસ્યા દેખાયા તો દિલમાં દયા આવી ગઈ." કામિની કંઈક કહેવા જતી હતી, પરંતુ મનોહરની નેકદિલી જોઈને ચૂપ રહી ગઈ. તેણે ટિફિનમાં વધારાનું ખાવાનું રાખી દીધું. તે દિવસે જ્યારે લંચનો સમય થયો, મનોહર પોતાનો ઓટો લઈને તે જ જગ્યાએ પહોંચ્યો જ્યાં તેને વૃદ્ધ મળ્યા હતા. ત્યાં પહોંચીને તેણે જોયું કે બાબા થોડે દૂર બીજા ઝાડ નીચે બેઠા હતા. મનોહરે ઓટો રોક્યો અને તેમની પાસે ગયો. "બાબા, તમે ખાશો?" તેણે ફરીથી પૂછ્યું. વૃદ્ધે ફરીથી માથું હલાવ્યું. મનોહરે ખાવાનું કાઢ્યું અને તેમની સાથે બેસીને ખાવા લાગ્યો. આ વખતે તેણે બાબા સાથે વધુ વાત ન કરી, પરંતુ પોતાના દિલની વાતો શેર કરી. "બાબા, મારો પરિવાર બહુ ગરીબ છે. હું દિવસ-રાત મહેનત કરું છું, પરંતુ બાળકોને સારું ભણતર નથી કરાવી શકતો. મારી દીકરી શીતલ ડોક્ટર બનવા માંગે છે, પરંતુ હું તેને સારી શાળા પણ નથી આપી શકતો." મનોહરની આંખો ભીની થઈ ગઈ.
વૃદ્ધ ચૂપચાપ સાંભળતા રહ્યા, પરંતુ તેમણે કોઈ જવાબ ન આપ્યો. આ સિલસિલો હવે રોજનો થઈ ગયો. મનોહર દરરોજ તે વૃદ્ધને ખાવાનું ખવડાવવા જતો. ધીમે ધીમે બાબા તેને ઓળખવા લાગ્યા. મનોહરને પણ તેમની સંગત સારી લાગવા લાગી. તે વિચારતો, કદાચ બાબાનું કોઈ નથી. જો હું તેમને ખાવાનું ન આપું તો તેઓ ભૂખ્યા મરી જશે. તેનું દિલ દયા અને કરુણાથી ભરાઈ ગયું. 15 દિવસ વીતી ગયા. દરરોજ મનોહર બાબાને ખાવાનું આપતો, તેમની સાથે બેસતો અને પોતાના દિલની વાતો કહેતો. બાબા મોટાભાગે ચૂપ રહેતા, પરંતુ તેમની આંખોમાં એક ગહન ઉદાસી દેખાતી. પછી એક દિવસ કંઈક એવું થયું જેણે મનોહરને હક્કાબક્કા કરી દીધો. તે દિવસે જેણે મનોહર ખાવાનું લઈને બાબા પાસે પહોંચ્યો તો બાબાએ પહેલીવાર તેમની સાથે જાતે વાત શરૂ કરી. બેટા મનોહર, તું કેમ છે? બધું ઠીક છે ને? તેમના અવાજમાં એક અજીબ ગરમજોશી હતી. મનોહર ચોંકી ગયો. આજ સુધી તો તે જ બાબા સાથે વાત શરૂ કરતો હતો, પરંતુ આજે બાબાએ તેનું નામ લઈને હાલચાલ પૂછ્યું. તેણે હસતા હસતા કહ્યું, બાબા, હું તો ઠીક છું. તમે કેમ છો? બાબાએ હસીને કહ્યું, બેટા, હું પણ ઠીક છું. ખાવાનું લાવ્યો છે મારા માટે? મનોહરે ખુશીથી ખાવાનું કાઢ્યું અને બાબાને આપી દીધું. બંને સાથે બેસીને ખાવા લાગ્યા. પરંતુ આજે બાબાનું વર્તન થોડું બદલાયેલું હતું. ખાવાનું ખાઈ લીધા પછી તેમણે અચાનક કહ્યું, બેટા, તું મારા વિશે શું જાણે છે? મનોહર હસી પડ્યો. બાબા, તમે તો ક્યારેય કંઈ સાચું સાચું કહ્યું જ નથી. ક્યારેક કહો છો કે તમે મુંબઈના છો, ક્યારેક દિલ્હીના, તો ક્યારેક કોલકાતાના. તમે તો કહો છો કે કોલકાતામાં તમારું મોટું મકાન છે. વૃદ્ધે ગહન શ્વાસ લીધો અને કહ્યું, બેટા, આજે હું તને મારા વિશે બધું સાચું કહેવા માંગુ છું. જો તું મદદ કરે તો મને મારા ઘર સુધી પહોંચાડી દે. હું આ રીતે ભિખારી જેવું નથી જીવી શકતો. કદાચ મને કંઈક થઈ ગયું હતું એટલે મારી આવી હાલત થઈ. મનોહરને લાગ્યું કે બાબા ફરી કોઈ વાર્તા સંભળાવી રહ્યા છે, પરંતુ આજે તેમની આંખોમાં એક ગહન સચ્ચાઈ હતી. તેણે પૂછ્યું, બાબા, સાચે જ કહો, તમે કોણ છો? વૃદ્ધે કહ્યું, મારું નામ મદનલાલ છે. હું ફલાણા ગામનો રહેવાસી છું. તેમણે જે ગામનું નામ લીધું તે મનોહરના શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર હતું. મનોહરને તે ગામ વિશે થોડું ઘણું ખબર હતું. તેણે આશ્ચર્યથી પૂછ્યું, બાબા, તમે મજાક તો નથી કરતા ને? રોજ તો તમે કંઈક ને કંઈક નવું બોલો છો. મદનલાલે ગંભીર થઈને કહ્યું, ના બેટા, આ વખતે હું સાચું બોલું છું. જો તને યકીન ન હોય તો મારી સાથે મારા ગામ ચાલ. ત્યાં મારું મોટું ઘર છે, ઢગલો જમીન છે. મનોહર માટે આ વાત કોઈ સપના જેવી હતી. તેણે કહ્યું, બાબા, સાચે? ઠીક છે, હું તમને લઈ જઈશ. મદનલાલે કહ્યું, બેટા, મને તારા ઓટોમાં બેસાડ અને મારા ઘરે લઈ જા. ત્યાં પહોંચીને હું તને ભાડું પણ આપીશ. આ સાંભળીને મનોહર વધુ ચોંકી ગયો. આજ સુધી બાબાએ ક્યારે ભાડાની વાત નહોતી કરી. તેણે કહ્યું, બાબા, હમણાં દિવસે મારે કામ કરવું છે. રાતે સફર કરવું ઠીક નથી. હું એવું કરું છું, તમે સાંજે અહીં મળજો. હું તમને મારા ઘરે લઈ જઈશ અને સવારે આપણે તમારા ગામ જઈશું. મદનલાલે માથું હલાવ્યું અને કહ્યું, ઠીક છે બેટા, હું અહીં તારી રાહ જોઈશ. મનોહર ઓટોમાં સવારીઓ શોધવા નીકળી ગયો, પરંતુ તેનું મન બાબાની વાતોમાં ગૂંચવાયેલું રહ્યું. તેને વિશ્વાસ નહોતો થતો કે બાબા સાચું બોલે છે. કદાચ ફરી કોઈ વાર્તા તો નથી બનાવતા, તેણે વિચાર્યું. સાંજ થઈ. મનોહર જ્યારે ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો, તેને અચાનક મદનલાલની યાદ આવી. તેણે વિચાર્યું, ચાલો એકવાર જઈને જોઈ લઉં, કદાચ ત્યાં હોય પણ નહીં. તે ઓટો લઈને તે જગ્યાએ પહોંચ્યો, પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈને તે અવાક રહી ગયો. મદનલાલ સાચે જ તેની રાહ જોઈ રહ્યા હતા. જેવો મનોહરનો ઓટો દેખાયો, તે ઝડપથી રસ્તા પર આવી ગયા. મનોહરે તેમને ઓટોમાં બેસાડ્યા અને પોતાના ઘરે લઈ ગયો. ઘરે પહોંચતા જ કામિનીએ વૃદ્ધને જોયા અને સમજી ગઈ કે આ તે જ બાબા છે જેમને મનોહર ખાવાનું ખવડાવતો હતો. તે ગુસ્સે બોલી, આ શું? આને ઘરે કેમ લાવ્યા? મનોહરે ધીમેથી સમજાવ્યું, કામિની, આ બાબા કોઈ સામાન્ય માણસ નથી લાગતા. તેમણે કહ્યું છે કે તેમનું મોટું ઘર છે. જો હું તેમને તેમના ઘરે પહોંચાડી દઉં તો એક માણસનું જીવન સુધરી જશે. કામિની ગુસ્સે હતી, પરંતુ મનોહરની વાત માની ગઈ. તેણે ખાવાનું બનાવ્યું અને મદનલાલને પીરસ્યું. ખાવાનું ખાઈ લીધા પછી મદનલાલે કહ્યું, બેટા, મારે પહેલાં નહાવું છે. આવા ગંદા કપડામાં કેવી રીતે આરામ કરું? મનોહરે તેમના માટે નહાવાની વ્યવસ્થા કરી અને પોતાના કેટલાક જૂના કપડાં આપી દીધા. નાહી ધોઈને મદનલાલ બિસ્તર પર સૂઈ ગયા. રાત્રે કામિનીએ મનોહર સાથે ફરી ઝઘડો કર્યો. તમે આને ઘરે કેમ લાવ્યા? આપણી પાસે પહેલેથી જ ખાવાની તંગી છે. મનોહરે સમજાવ્યું, કામિની, મને લાગે છે કે બાબાને બધું યાદ આવી ગયું છે. જો તે પોતાના ઘરે પહોંચી જશે તો તેમનું જીવન બની જશે. બસ એકવાર તેમને તેમના ગામે લઈ જવું.
બીજા દિવસે સવારે મનોહરે મદનલાલને જગાડ્યા અને ઓટોમાં બેસાડીને તેમના ગામ તરફ ચાલ્યા ગયા. રસ્તામાં મદનલાલ ચૂપ હતા, પરંતુ તેમના ચહેરા પર એક અજીબ ખુશી હતી. ગામમાં પહોંચતા જ કેટલાક લોકો મદનલાલને જોઈને ચોંકી ગયા. તેઓ અજીબ નજરે તેમની તરફ જોવા લાગ્યા. મદનલાલે મનોહરને એક હવેલી તરફ લઈ ગયા. તે હવેલી એટલી ભવ્ય હતી કે મનોહરની આંખો ફાટી ગઈ. બાપા, આ તમારું ઘર છે? તેણે આશ્ચર્યથી પૂછ્યું. મદનલાલે માથું હલાવ્યું અને ઓટોમાંથી ઉતરીને હવેલીમાં ગયા. ત્યાં રહેતા લોકો તેમને જોઈને ચોંકી ગયા. મદનલાલ, તું ક્યાં હતો? અમે તને ઘણો શોધ્યો, તેમણે કહ્યું. પરંતુ મદનલાલ ગુસ્સે બોલ્યા. તમે મને શોધ્યો? તમે તો મારી હવેલી પર કબજો કરી લીધો. મારા ભાઈઓ હોવા છતાં તમે મને સાથ ન આપ્યો. મનોહર ચૂપચાપ બધું જોતો હતો. તેણે મદનલાલને પૂછ્યું, બાબા, આ શું છે? તમારા ભાઈઓ તો છે, તેમને કેમ બહાર કાઢો છો? મદનલાલે ગહન શ્વાસ લઈને કહ્યું, બેટા, આ મારા ભાઈઓ નથી. તેમણે મારી સાથે ઘણું ખરાબ કર્યું. મારી આવી હાલત તેમના કારણે જ થઈ હતી. મનોહરે પૂછ્યું, બાબા, આખી વાત કહો, શું થયું હતું? મદનલાલે પોતાની વાર્તા શરૂ કરી. બેટા, 3 વર્ષ પહેલાં હું મારી દીકરી સાથે આ હવેલીમાં ખુશીથી રહેતો હતો. પરંતુ મારી દીકરીએ કોઈની સાથે પ્રેમ કર્યો અને ભાગી ગઈ. મારા ભાઈઓએ મને તાણા મારવા શરૂ કર્યા. જો, તારી દીકરીએ તારું નાક કપાવી દીધું. મોટો આવ્યો હતો ભણાવવા લખાવવાવાળો. તેમની વાતો મારા દિલને ચુંબતી હતી. મારી દીકરી મારા માટે બધું હતું. જ્યારે તે ચાલી ગઈ, હું એકલો પડી ગયો. ધીમે ધીમે હું ડિપ્રેશનમાં જતો રહ્યો. એક દિવસ હું બધું છોડીને આ હવેલીમાંથી નીકળી ગયો. હું ભટકતો રહ્યો, પરંતુ પાછો આવવાનું મન ન થયું. પછી એક દિવસ તું મને મળ્યો. તે મને ખાવાનું આપ્યું, મારી વાતો સાંભળી. તારા કારણે મારું મગજ ઠીક થયું. તે મને ફરીથી જીવવાનું કારણ આપ્યું. મનોહરની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું, બાબા, મને તો યકીન જ નથી થતું કે તમારી પાસે આટલું બધું છે. મદનલાલે હસીને કહ્યું, બેટા, આ હવેલી તો કંઈ નથી. ચાલ તને મારી જમીન બતાવું. બંને ઓટોમાં બેસીને મદનલાલની જમીન જોવા ગયા. ત્યાં 25-26 એકરની વિશાળ જમીન હતી અને એક નાનું ફાર્મહાઉસ પણ હતું. મનોહરની આંખો ફરીથી ફાટી ગઈ. બાબા, તમે તો કરોડપતિ છો, તેણે કહ્યું. મદનલાલે કહ્યું, બેટા, હું ઈચ્છું છું કે તું તારા પરિવારને લઈને અહીં આવી જા. તારે મારી જમીન અને હવેલી સંભાળવાની છે. હું તને મારા દીકરાની જેમ રાખીશ. મનોહરે પહેલાં ના પાડી, પરંતુ મદનલાલના વારંવાર કહેવા પર તે માની ગયો. બીજા દિવસે તે પોતાની પત્ની અને બાળકોને લઈને હવેલીમાં શિફ્ટ થઈ ગયો. મદનલાલે તેમને પોતાના પરિવારની જેમ અપનાવ્યા. કામિની હવેલીમાં ખાવાનું બનાવતી, બાળકો ત્યાં રમતા અને મદનલાલ દાદાજીની જેમ તેમના પર પ્રેમ વરસાવતા. આ રીતે એક ઓટોવાળાની નેકદિલીએ ન માત્ર એક વૃદ્ધનું જીવન બદલી નાખ્યું, પરંતુ પોતાના પરિવારનું ભવિષ્ય પણ સુધારી દીધું. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? અમને કમેન્ટમાં જરૂર જણાવો. અને જો તમને આ વાર્તા ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો, કારણ કે તમારા સપોર્ટથી અમને વધુ સારી વાર્તાઓ લાવવાની પ્રેરણા મળે છે. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.